જોહાર જય આદિવાસી। આ દેશમાં સૌથી વધુ જમીન જો કોઈએ ગુમાવી હોય તો તે આદિવાસીઓ છે। કહેવા માટે તો આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે, એટલે કે દેશની 100% જમીનના માલિક આદિવાસીઓ હોવા જોઈએ, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। દેશની કુલ ખેતીલાયક જમીનમાં આદિવાસીઓ ફક્ત 7થી 8% જમીન ધરાવે છે, અને એમાં પણ યેનકેન પ્રકારે આદિવાસીઓની જમીન છીનવામાં આવી રહી છે। આદિવાસીઓની જમીન સરકારી પ્રોજેક્ટના નામે છીનવાઈ રહી છે। જમીન દલાલો દ્વારા, ભૂમાફિયાઓ દ્વારા, ગુંડા તત્વો દ્વારા, નેતાઓ દ્વારા અથવા તો પછી છેલ્લે અધિકારીઓની મિલીભગતથી આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે। આદિવાસીઓની અજ્ઞાનતાનો લાભ લઈને જે જમીન દલાલો છે અને જે અધિકારીઓ છે, તેઓ આદિવાસીઓની જમીન ખૂબ ઓછા ભાવમાં પડાવી લે છે। આદિવાસીઓ સાથે છેતરપિંડી ન થાય અને એમની જે જમીન છે છીનવાઈ ન જાય કે ખૂબ ઓછા ભાવે કોઈ ખરીદી ન લે, એના માટે કાયદા બનાવવામાં આવ્યા છે, કારણ કે આદિવાસીઓ માટે જીવન નિર્વાહ કરવાનો એકમાત્ર આધાર જમીન જ છે। અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે આદિવાસીઓની જમીન છીનવાઈ ગઈ છે એમની પરિસ્થિતિ શું છે। એટલા માટે જ આદિવાસીઓની જમીનના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા છે, અને એ કાયદાઓનું પાલન થાય એની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓને આપવામાં આવી છે। પરંતુ એ જ અધિકારીઓ જો આદિવાસીઓ સાથે છેતરપિંડી કરીને આદિવાસીઓની જમીન છીનવી લે કે ખૂબ ઓછા ભાવે પડાવી લે, તો પછી આદિવાસીઓએ કોના પર રહેવું। હાલમાં જે કિસ્સો મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાંથી સામે આવ્યો છે, જેમાં અધિકારીઓ દ્વારા આદિવાસીઓની 6 કરોડની જે જમીન છે એ જમીન માત્ર 6 લાખ રૂપિયામાં લઈ લેવામાં આવી, અને એ જમીન મેળવવા માટે અધિકારીઓએ કેવા ષડયંત્રો કર્યા, આજના વિડીયોમાં આપણે એના વિશે જ વાત કરવાના છે। હજુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો, લાઈક કરજો, કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને શેર પણ જરૂર કરજો। આદિવાસી સમાજના હક અધિકારોની રક્ષા કરવાની જેમના માથે જવાબદારી છે, તે સરકારી અધિકારીઓ જ તેમના અધિકારો પર તરાપ મારે તો ન્યાય કોની પાસે માંગવો? આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કેમ કે આદિવાસીઓ માટે રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી એક ચોંકાવનારી ઘટના બની છે। આ જે મામલો છે, મામલો મધ્યપ્રદેશના સિંદવાડા જિલ્લાનો છે। અહીં સરકારી અધિકારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની કરોડો રૂપિયાની કિંમતી જમીન સાવ સસ્તામાં ખરીદી લેવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ તામિયામાં મહેસૂલ અધિકારીઓએ અંદરો-અંદર મિલીભગત કરીને ભારિયા આદિવાસી સમુદાયના ગરીબ પરિવારની બાપ દાદા વખતની 11 એકર જમીન, જેની બજાર કિંમત આશરે 6.60 કરોડ રૂપિયા થાય છે, તે માત્ર 6 લાખ રૂપિયામાં ખરીદી લીધી છે। આ હાઈ પ્રોફાઇલ કૌભાંડની ગંભીરતાને ધ્યાને રાખીને છિંદવાડા જિલ્લા કલેક્ટર હરેન્દ્ર નારાયણે આ સમગ્ર પ્રકરણમાં તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે। મળતી સત્તાવાર માહિતી મુજબ તામિયાના પ્રખ્યાત ચોરા પઠાર અને પાતાલકોટ વ્યૂ પોઈન્ટ પાસે મુખ્ય રોડની બાજુમાં આવેલી આ મૂલ્યવાન જમીન તત્કાલીન તહેસીલદાર ઉમરાવ વાલ્લેની પત્ની પ્રિયંકા વાલ્લે, બીએમઓ જીતેન્દ્ર શાહ અને જુન્નાર દેવના એસડીએમ કામિની ઠાકુરના પિતા દિલીપસિંહના નામે રજીસ્ટર કરવામાં આવી છે। કાનૂની ગૂંચવણોથી બચવા માટે ખરીદનાર આ તમામ વ્યક્તિઓ પણ આદિવાસી સમાજના હોવાનું જ બહાર આવ્યું છે। ભોગ બનનાર ભારિયા પરિવાર પાસે આ વિસ્તારમાં તેમના પૂર્વજોની કુલ 22 એકર જમીન હતી। પિતા નાન્હો ભારતીના અવસાન બાદ તેમની પુત્રીઓ વિપ્પા ભારતી અને સિમીનાબાઈ વચ્ચે લાંબા સમયથી જમીનની સીમા અને વહેંચણી અંગે વિવાદ ચાલતો હતો। બંને બહેનોના અવસાન બાદ વારસદારો વધતા વિવાદ વધુ વકર્યો હતો, જેનો લાભ વહીવટી તંત્રના જવાબદારોએ ઉઠાવ્યો હતો। આ દરમિયાન સિમીનાબાઈના પુત્ર રામદાસ ભારતી પાસેથી 11 એકર જમીનની રજીસ્ટ્રી કરાવી લેવામાં આવી હતી। પીડિત પરિવારના સભ્ય બિશનલાલ ભારતીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે જુન્નાર દેવ એસડીએમ ગત વર્ષે તેમના ઘરે જમીન માંગવા આવ્યા હતા। જ્યારે પરિવારે જમીન આપવાની સ્પષ્ટ ના પાડી દીધી, ત્યારે એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે તત્કાલીન પટવારી લેખરામ યદુવંશી અને કોટવાડે સરકારી યોજના હેઠળ ફરજિયાત કેવાયસી કરાવવાના બહાને પરિવારના સભ્યો પાસેથી કોરા કાગળો પર અંગૂઠા અને સહીઓ લઈ લીધા હતા। બાદમાં આ સહીઓ અને અંગૂઠાના નિશાનનો અનધિકૃત ઉપયોગ કરીને જમીનની આંતરિક વહેંચણી કરાવી દેવામાં આવી હતી। સરકારી રેકોર્ડ મુજબ તહેસીલ કચેરીમાં 2 મે 2025ના રોજ નામ ટ્રાન્સફર માટે અરજી દાખલ થઈ હતી, અને માત્ર 28 દિવસમાં એટલે કે 30 મેના રોજ ટ્રાન્સફર મંજૂર કરી દેવાયું હતું। ત્યારબાદ 2 જુલાઈ 2025ના રોજ આ જમીનની સત્તાવાર રજીસ્ટ્રી કરાવીને જમીન અધિકારીઓના પરિવારજનોને નામે ચડાવી દેવામાં આવી હતી।
તામિયા સ્થિત આ વ્યવસાયિક જમીનની વાસ્તવિક બજાર કિંમત પ્રતિ એકર આશરે 60 લાખ રૂપિયા છે, જ્યારે સરકારી ગાઈડલાઈન મુજબ પણ તેની કિંમત 27 લાખ રૂપિયા પ્રતિ એકર થાય છે. આ હિસાબે 11 એકર જમીનની સત્તાવાર કિંમત કરોડોમાં થાય છે, જેને માત્ર 3 લાખ રૂપિયા ચેકથી અને 3 લાખ રૂપિયા રોકડા ચૂકવીને ઝડપી લેવામાં આવી છે. નેશનલ કમિશન ફોર શિડ્યુલ્ડ ટ્રાઇબ્સના વરિષ્ઠ સલાહકાર પ્રકાશ ઉઈકેએ આ ઘટનાને આદિવાસીઓના આર્થિક શોષણનો ક્રૂર મામલો ગણાવી કડક કાર્યવાહીની માંગ કરી છે. આ વિવાદ અંગે તામિયાના વર્તમાન તહેસીલદાર સંજય મસરામે જણાવ્યું છે કે કલેક્ટરના આદેશથી તપાસ ચાલી રહી છે અને અહેવાલ આવ્યા બાદ જ કાયદેસરના પગલાં લેવાશે. જોકે આવા અનેક કિસ્સાઓ છે જેમાં આદિવાસીઓની જમીન છીનવવામાં આવી રહી છે, ક્યાંક જબરદસ્તીથી તો ક્યાંક ગુંડાગર્દીથી તો ક્યાંક અધિકારીઓની મિલીભગતથી. આ દેશમાં સૌથી વધુ જમીન જો કોઈની છીનવાઈ હોય તો તે આદિવાસીઓની છે. બંધારણ દ્વારા આદિવાસીઓની જમીનનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે, અધિકારીઓની છે. બંધારણમાં 5મી અને 6ઠ્ઠી અનુસૂચિની જોગવાઈ આદિવાસીઓના સંરક્ષણ માટે જ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધીની સરકારો અનુસૂચિ 5ની અમલવારી કરવામાં આળસુ સાબિત થઈ છે, જેના કારણે આદિવાસીઓના જળ, જંગલ અને જમીન દિવસે ને દિવસે છીનવાઈ રહ્યા છે. તો આ બાબતે આદિવાસીઓએ જાગૃત થવાની જરૂર છે અને સંગઠિત થઈને પોતાના જળ, જંગલ અને જમીન બચાવવા માટે લડવાની જરૂર છે. શેર જરૂર કરજો. જોહાર. જય આદિવાસી.